મિત્રો, જો તમારી રાશિ કુંભ રાશિ છે તો આજનો આ સંદેશ અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે ક્યારેક જીવનમાં કોઈ મોટી ઘટના બનતા પહેલાં ભગવાનના આપણને નાના નાના સંકેતો આપે છે. અને ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ માત્ર સામાન્ય દિવસ નથી. આજે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. દરેક વ્યક્તિ પર તરત વિશ્વાસ ના કરવો અને દરેક વાતનો જવાબ તરત આપવો પણ નહીં, કારણ કે તમારી સામે એવી પરિસ્થિતિ આવી શકે છે જ્યાં તમારી શાંતિ જ તમારી સૌથી મોટી શક્તિ બની જશે. અને મિત્રો, જો તમે કુંભ રાશિના છો અને તમે લાગે છે કે છેલ્લા કેટલાક દિવસોથી મહેનત પ્રમાણે પરિણામ નથી મળતું, તો આ વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે આવનારો સમય તમને ધીમે ધીમે આગળ વધવાની તક આપી શકે છે. કુંભ રાશિના સ્વામી સંત માનવામાં આવે છે. શનિ આપણને એક વાત શીખવે છે: મહેનત કરો, ધીરજ રાખો અને સમયને સમય આપો. તમારા જીવનમાં જે કામ લાંબા સમયથી અટકેલું છે તેમાં ધીમે ધીમે હલચલ શરૂ થઈ શકે છે, પરંતુ ઉતાવળથી નિર્ણય લેવાનું ટાળજો. આજના દિવસ કોઈ વ્યક્તિ તમને કોઈ વાત માટે ઉશ્કેરે તો તરત જવાબ આપવાની જરૂર નથી. ક્યારેક સામેની વ્યક્તિની ભૂલનો જવાબ આપણી શાંતિથી જ મળી જાય છે. હવે વાત કરીએ પૈસાની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં સાવચેતી રાખવાનો દિવસ બની શકે છે. તમારી પાસે પૈસા આવે તો તેને તરત ખર્ચી નાખવાના બદલે ભવિષ્ય માટે થોડું બચાવવાનો પ્રયાસ કરજો. કોઈ વ્યક્તિ તમને ઝડપથી પૈસા કમાવાની યોજના બતાવે તો ખાસ સાવધાન. લોટરી, સટ્ટો અથવા ઝડપથી મોટો નફો આપવાના વચનો પાછળ દોડવું યોગ્ય નથી. આર્થિક બાબતમાં ધીરજ રાખવી તમારા માટે વધારે ફાયદાકારક રહેશે. અને જો કોઈ જૂનું પેમેન્ટ અટકેલું હોય તો તેને મેળવવા માટે ફરી સંપર્ક કરવાનો સમય આવી શકે છે. પરંતુ પૈસાના લેવડદેવડમાં લખાણ અને પુરાવા સાચવીને રાખજો. નોકરી કરતા કુંભ રાશિના જાતકો માટે આજે જવાબદારી વધી શકે છે. તમારા કામ પર કોઈ અધિકારી નજર પડી શકે છે. શરૂઆતમાં તમને એવું લાગે શકે તમારી ઉપર વધારે કામ નાખવામાં આવી રહ્યું છે, પરંતુ યાદ રાખજો, વધારે જવાબદારી ઘણી વખત આગળ વધવાની તક પણ બની શકે છે. કોઈ સહકર્મચારી સામે મતભેદ થાય તો તેને મોટો બનાવશો નહીં. તમારા કામને તમારી ઓળખ બનાવવા દો. બીજાની ટીકા કરવા સમય બગાડવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપશો તો આવનાર દિવસોમાં તમને લાભ મળી શકે છે. વેપારીઓ માટે સંકેત. વેપાર કરતા મિત્રો માટે આજે ગ્રાહકો સાથે વાતચીત કરતી વખતે ખાસ ધીરજ રાખવી. કોઈ જૂનો ગ્રાહક ફરી આવી શકે છે. નવો ઓર્ડર અથવા નવી ડિલિવરી વાત થઈ શકે છે, પરંતુ મોટા ડીલમાં ઉતાવળ ન કરવી. કાગળો વાંચ્યા વગર સહી ન કરવી અને પૈસાના લેવડદેવડ સ્પષ્ટ રાખવી. ખાસ કરીને કોઈ મિત્ર કે ઓળખીતાના કહેવા પર મોટું રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારજો. હવે વાત કરીએ પ્રેમ જીવનની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સૌથી જરૂરી વસ્તુ છે. સાચી વાત પરંતુ યોગ્ય શબ્દો. જો તમે તમારા જીવનસાથી
અથવા પ્રેમ વ્યક્તિ સાથે કોઈ વાતને લઈને નારાજ છો તો મનમાં રાખવાના બદલે શાંતિથી વાત કરજો. નાની વાતને મોટો ઝઘડો ન બનાવી દો. કેટલાક લોકો માટે જૂની ગેરસમજ દૂર થવાની તક પણ બની શકે છે. અને જો તમે સિંગલ છો તો કોઈ જૂની ઓળખાણ ફરીથી સંપર્કમાં આવી શકે છે. પરંતુ લાગણીમાં તરત નિર્ણય ના લો. વ્યક્તિને સમય આપીને ઓળખવાનો પ્રયાસ કરજો. પરિવાર માટે ખાસ સંદેશ. પરિવારમાં કોઈ વ્યક્તિ તમારા પાસે મદદ અથવા સલાહની અપેક્ષા રાખી શકે છે. તમારી એક નાની મદદ કોઈ નજીકના વ્યક્તિ માટે ખૂબ મોટી સાબિત થઈ શકે છે. માતા-પિતા વાતને અવગણશો નહીં. ઘરના વડીલોની સલાહમાં તમારા માટે કોઈ ઉપયોગી સંકેત છુપાયેલો હોઈ શકે છે. જો ઘરમાં લાંબા સમયથી કોઈ નાનું કામ અટકેલું હોય તો તેનું પૂર્ણ કરવાનો પ્રયાસ કરજો. ઘરમાં શાંતિ રહેશે તો તમારા મનને પણ શાંતિ મળશે. મિત્રો, કુંભ રાશિના લોકો ઘણી વખત એક જ વાતને વારંવાર વિચારીને પોતાના જ થકવી નાખે છે. આજે આ ટેવથી બચજો. જે વસ્તુ તમારા હાથમાં નથી તેના વિશે સતત વિચારવાની પરિસ્થિતિ બદલાવતી નથી. પરંતુ જે વસ્તુ તમારા હાથમાં છે, તમારી મહેનત, તમારા નિર્ણય અને તમારો વ્યવહાર, તમે ચોક્કસ બદલી શકો છો. આથી આજે નકારાત્મક વિચાર આવે ત્યારે થોડો સમય શાંતિથી બેસજો. આજનો ખાસ આધ્યાત્મિક ઉપાય. મિત્રો, જો તમે શનિદેવ અને ભગવાન શિવમાં શ્રદ્ધા રાખો છો તો આજે સવારે કે સાંજે થોડો સમય ભગવાન શિવનું સ્મરણ કરજો. શિવલિંગ પર શ્રદ્ધાથી જળ અર્પણ કરજો અને મનથી બોલજો, ઓમ નમઃ શિવાય. આ મંત્રો જાપ તમારા શ્રદ્ધા અને માનસિક શાંતિ મોટી કરી શકશો. ઉપાયને ચમત્કારી ગેરંટી તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક શ્રદ્ધા અને સકારાત્મક સંકલ્પ તરીકે કરો. કુંભ રાશિના લોકો આજે શું ટાળવું? મિત્રો, આજના દિવસે ખાસ કરીને 5 બાબતોને બચજો. પહેલી, ગુસ્સામાં નિર્ણય ના લો. બીજી, કોઈ અજાણી વ્યક્તિ પર પૈસાના બાબતમાં તરત વિશ્વાસ ન કરો. ત્રીજી, ઘરની વ્યક્તિ સામે નાની વાતને લઈને વાદ વિવાદ ના કરવો. ચોથી, અફવા સાંભળીને તરત પ્રતિક્રિયા ના આપવી. અને પાંચમી, પોતાની યોજના દરેક વ્યક્તિ જણાવવી નહીં. ક્યારેક તમારી સફળતા માટે શાંતિથી કામ કરવું વધારે સારું હોય છે. હવે એક ખાસ સંદેશ. કુંભ રાશિના મિત્રો, જો છેલ્લા થોડા સમયથી તમને એવું લાગ્યું હોય કે હું મહેનત તો કરું છું, પરંતુ મારે મહેનતનું પરિણામ મોડું કેમ આવે છે, તો યાદ રાખજો, મોડું પરિણામ એટલે ખરાબ પરિણામો નહીં. કેટલીક વસ્તુઓ સમય લાગે છે. શનિની અસર સાથે જોડાયેલી જ્યોતિષીય માન્યતાઓમાં પણ ધીરજ, શિસ્ત અને સતત પ્રયત્નને મહત્વ આપવામાં આવે છે. આથી આજે તમારા જીવનમાં જે કામ શરૂ કર્યું છે તેને અધવચ્ચે છોડશો નહીં. અંતમાં સૌથી મહત્વની વાત. મિત્રો, 18 ઓગસ્ટ દિવસ તમને એક જ સંદેશ આપે છે. ઉતાવળ નહીં, સમજદારીથી આગળ વધો. પૈસા હોય કે નોકરી, વેપાર હોય કે પરિવાર, પ્રેમ હોય કોઈ મોટો નિર્ણય, દરેક બાબતમાં થોડો રોકાઈને વિચારજો. તમારી શાંતિ જ તમારી શક્તિ છે. અને જો ભગવાન પર વિશ્વાસ રાખશો, મહેનત ચાલુ રાખશો અને ખોટો નિર્ણયોથી બચશો તો આગળ વધવાનો માર્ગ વધુ સ્પષ્ટ બની શકે છે. જો તમે કુંભ રાશિના છો તો કોમેન્ટમાં એકવાર લખજો, ઓમ નમઃ શિવાય.
અને જો તમે વિશ્વાસ છે કે આવનારો સમય તમારા માટે સારો બનશે તો કોમેન્ટમાં લખજો મારું ભાગ્ય જાગી રહ્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કુંભ રાશિના મિત્રો સુધી શેર કરજો અને આવી જ રાશિફળની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શિવ તમારી તમારા પરિવારની સદા રક્ષા કરે. હર હર મહાદેવ.